ડીસા શહેરમાં દારૂની રેલમછેલ। ગાંધીના ગુજરાતમાં દારૂની પાબંદી હોવા છતાં ગુજરાતમાં દારૂ સૌથી વધારે વેચાતો જોવા મળી રહ્યો છે। પોલીસની સતત નજર હેઠળ કરોડો રૂપિયાનો દારૂ પકડાયાના સમાચાર પણ મળી રહ્યા છે। છતાં પણ બુટલેગરોને કોઈ ખોફ ન હોય એવી રીતે ખુલ્લેઆમ દારૂ વેચતા હોય છે અને લોકો મન મૂકીને દારૂ પીતા હોય તેવું લાગી રહ્યું છે। નમસ્કાર મિત્રો, આજે વાત કરવી છે ડીસા શહેરની। ડીસા શહેરમાં આવેલ મહારાણા પ્રતાપ ચોક અને મહારાણા હાઈસ્કૂલ ડીએમપી ગર્લ્સ હાઈસ્કૂલની બાજુમાં પીડબ્લ્યુડી એટલે માર્ગ અને મકાન વિભાગની શાખા પણ આવેલી છે। મહારાણા પ્રતાપ લાઠી બજાર જવાના નાના એવા સાંકડા માર્ગ પર આજે વહેલી સવારે એક થેલીમાં દારૂની ખાલી બોટલો અને બિયરની બોટલો જોવા મળી હતી। એ બોટલો એટલા પ્રમાણમાં હતી કે કોઈએ ગઈકાલે સાંજે દારૂની મહેફલ જામી હોય તેમ અને દારૂની પાર્ટી કરી હોય તેવો અંદાજ જોવા મળી રહ્યો છે। આજે વહેલી સવારે એક વ્યક્તિ ઘરેથી દૂધ લેવા માટે નીકળ્યા તે સમયે રસ્તામાં દારૂની બોટલો જોવા મળી। તે બોટલોનો વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ ફરતો કરેલ। ત્યારે સોશિયલ મીડિયામાં પણ બુટલેગરો સામે અને સ્થાને પોલીસ સામે ટીકા પણ થતી જોવા મળી રહી છે। તો શું પોલીસ પણ આવા બુટલેગરોને આશીર્વાદ આપી રહી છે કે પછી દારૂની પાર્ટી મનાવવા માટેની પરવાનગી આપી રહી છે? તે હવે સ્થાનિક પોલીસ તપાસ કરી અને બહાર લાવે તે જોવાનું રહ્યું। જો કે દારૂબંધી है આ જો એસસીડબલ્યુ સ્કૂલની સામે જ આ એસસીડબલ્યુ સ્કૂલ છે અને અહીંયા દારૂના ખાલી બોટલનો ઢગલો પડ્યો હોય અને કે દારૂબંધી है। જુઓ હવે નાખવા વાળાને ખબર। અહેવાલ અમૃત માળી, સંબંધ ભારત ન્યૂઝ, ડીસા।